હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણા ઘરે જામફળી આ છે જૂના જામફળ. જામફળ હજી ખૂટ્યા નથી અને આવી ગયા છે ફૂલ. આ છે નવા જામફળના ફૂલ અને આ ડાળીમાં છે ખીલેલા ફૂલ. છે ખીલેલા ફૂલ, કેટલા સુપર સુંદર ખીલેલા ફૂલ છે જામફળના. કેટલા સુપર જ ખીલેલા જામફળના ફૂલ છે. વાવ, અહીંયા તો જો અહીંયા આમ જો છે ને બાકી જોરદાર હજી જામફળ છે જ તે. અને નવા ફૂલ ખીલવાના ચાલુ થઈ ગયા છે અને નવા ફાલ આવવાનો ચાલુ થઈ ગયો છે. આમ જોવો ફાલ આવ્યો એ તમે હનુમાનની ગદા જેવી. 2 પત્તામાંથી 6 ફૂલ નીકળી ગયા છે. જો આ 2 પત્તા છે અને 2 પત્તામાંથી 6 ફૂલ નીકળી ગયા છે. 3 જોરદાર છે. જો અહીં નીચેની ડાળીમાં પણ એટલા બધો જ ફાલ ઘાટો આવ્યો છે. જોરદાર. બાકી રમત કરતાં કરતાં ફળનું ઝાડ વાવ્યું હતું પણ ફાલ આપ્યો છે. ને જો ગયા વર્ષે જે મોટો પપૈયો હતો એ પડી ગયો અને નાનો પપૈયો ગયા વર્ષે હતો એ આ વર્ષે મસ્ત ફૂલ આવી ગયા છે. ફૂલની અંદર જો પપૈયા મસ્ત ઝીણા ઝીણા લાગી ગયા છે. પાંદડે પપૈયા લાગ્યા છે અને ફૂલ તો જો કેટલા મસ્ત દેખાય છે. પક્ષી મોજ કરે છે આપણી આ જામફળીની અંદર. અહીં જો માળો પણ બાંધેલો છે આની અંદર અને આ જામફળને પક્ષી ખાઈ ગયા છે. એ જામફળ પાકી ગયું છે એટલે એને પક્ષી ખાઈ ગયા છે. અને હાલો એક તમને મસ્ત વસ્તુ બતાવી દઉં. હાલો એક સુપર મસ્ત વસ્તુ બતાવી દઉં તમને, કામમાં આવે એવી. જો આ છે, ઓળખો છો તમે આને? શું છે આ? આને શું કહેવાય? આને પણ ફૂલ છે અને આને દોડવા પણ છે. જુઓ, હાલો આપણે તમને બતાવી ધીમે ધીમે. જો આ એનું બી છે. બી અમારા દોડવા કહે દેશી ભાષામાં. અને આ છે આવડવાનું નામ શું છે? આનું ફૂલ છે. જો આવું જાંબલી કલરના ફૂલ છે અને ફૂલનો આકાર જોવો કેવી રીતથી વળી વળીને બગલા જેવો આકાર બની ગયો છે ફૂલનો. તે હવે ઓળખાણું? ફૂલ જોયા, દોડવા જોયા, હવે ઓળખાણું આ શું છે? આ છે કીડામારી. અને કીડામારી આના પત્તાને ખાંડી નાખવાના, ખાંડીને રસ કાઢવાનો અને એ રસને આપણું જે કપાસનું રૂ હોય, આપણે જે વાટ કરતા હોય દીવો, એ દિવેટની રસની અંદર બોળી દેવાની અને દિવેટને સળગાવવાની અને એની ઉપર કંઈક વાસણ ઊંધું વાળી દેવાનું. એટલે એ દિવેટની મેસ જે હોય પહેલાં તો એને સુકાવા દેવાની, પછી સુકાઈ જાય પછી એને હળગાવવાની ઘી અથવા તેલવાળી કરી. અને પછી એની ઉપર વાસણ ઊંધું વાળવાનું એટલે એની અંદર જે આની વરાળ હશે ને એની મેશ બનશે અને એ મેશ નાના બાળકોને આંખોમાં આંજવામાં કામ આવે, જેથી કરીને આંખોમાં કોઈ જાતના રોગ ન આવે. આનું નામ જ કીડામારી છે. ક્યાંક ગુમડું થયું હોય, અત્યારે તો હવે ગુમડા નથી થતા, પણ કદાચ કોઈકને ક્યાંક થયું હોય ને આનો ખાલી રસ ચોપડી દે ને તો એ ગુમડાની જીવાત મરી જાય. તો હારું, હાલો તો આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.